હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં બનતી હેલ્ધી વઘારેલી ખીચડી અને બીના ડુંગળી અને લસણ તો પણ એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, તેના માટે મેં અહીંયા 1 કપ એટલે કે અડધો કપ દાળ લીધેલી છે અને અડધો કપ ચોખા લીધેલા છે. આપણે બેવને સરસ મિક્સ કરીને 4થી 5 પાણીએ સાફ કરીને એને આપણે પલાળી દેવાના છે અડધો કલાક માટે. ત્યાં સુધી મેં બધા વેજીટેબલ્સ રેડી કરી લીધેલા છે. 1 બાઉલ દૂધી છે, 1 બાઉલ બટાકા છે, 1 બાઉલ કોબીજ છે, 1 બાઉલ ગાજર છે, 1 બાઉલ ટમેટા છે અને 1 બાઉલ મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે. ત્યાર પછી મેં 1 બાઉલ અહીંયા વટાણા લીધેલા છે. ત્યાર પછી મેં અહીંયા થોડા મસાલા લીધેલા છે. એમાં આદુ, મરચાં અને એમાં કરી પત્તા બી એડ કરેલા છે. એની મેં અહીંયા દરદરી પેસ્ટ લીધેલી છે. હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, હિંગ છે, રાઈ મેથી છે, સૂકા લાલ મરચાં અને 1 તેજપત્તું છે. મેં અહીંયા પાવભાજીનો મસાલો લીધેલો છે. તેનાથી એકદમ સરસ આપણી ખીચડી બનીને રેડી થશે. ત્યાર પછી મેં અહીંયા 1 કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે એમાં રાઈ મેથી, આખું જીરું, 2 સૂકા લાલ મરચાં, 1 તેજપત્તું, હળદર અને હિંગ એડ કરવાના છે. થોડા કરી પત્તાના પાન એડ કરવાના છે, લીમડાના, અને તેને સરસ આપણે તેલમાં ફ્રાય થવા દેવાનું છે. થોડી વાર ફ્રાય થાય એટલે આપણું આદુ, મરચાં અને લીમડાની જે પેસ્ટ છે તેને આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે થોડા વેજીટેબલને ટાઈમ લાગે કૂક થતાં, તેવા છે કે દૂધી છે, બટાકું છે અને ગાજર છે, તેને આપણે એડ કરીશું. તેને આપણે થોડી વાર તેલમાં ફ્રાય થવા દઈશું 2 મિનિટ માટે. એટલે આ રીતે સરસ 2 મિનિટ માટે કૂક થાય એટલે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે થોડું આપણે અત્યારે. ત્યાર પછી આપણે કોબીજ મેં અહીંયા લીધેલું છે. 2 મિનિટ થઈ જાય એટલે આપણે કોબીજ એડ કરવાનું છે. અને ત્યાર પછી મેં એમાં વટાણા લીધેલા છે. જેને બહુ કૂક થતાં ટાઈમ નથી લાગતો એવા વેજીટેબલ્સને આપણે એડ કરવાના છે. તમે આમાં જોઈ શકો છો. આ રીતે તેલ સરસ છૂટું પડવા લાગે એટલે આ વેજીટેબલ્સ આપણે એડ કરીશું. કોબી, વટાણા એને બહુ ટાઈમ નહીં લાગતો કૂક થતાં તેટલા માટે. અને લીલા ધાણા થોડા આપણે એડ કરીશું. તેની ખુશ્બુ બહુ સરસ આવે છે ખીચડીમાં. અને તેને આપણે તેલમાં થોડી વાર આ રીતે ફ્રાય થવા દઈશું. આ રીતે બધા જ વેજીટેબલ્સ થોડા અંદર તેલમાં ફ્રાય થાય, કૂક થાય, ત્યાર પછી આપણે આની અંદર ટમેટું જે મીડિયમ સાઇઝનું મેં ચોપ કરીને લીધેલું છે તેને આપણે એડ કરી દેવાનું છે અને સરસ આપણે એને કૂક થવા દેવાનું છે ઓઇલમાં. આ રીતે સરસ ચમચાની મદદથી મિક્સ કરીને આપણે બધા જ વેજીટેબલ્સને થોડી વાર કૂક થવા દઈશું. થોડી વાર કૂક થાય એટલે આપણે હવે મસાલા અંદર કરીશું. તેના માટે મેં અહીંયા મરચું પાવડર લીધેલું છે 1 મોટી ચમચી મેં પાઉંભાજી મસાલો લીધેલો છે. પાઉંભાજી મસાલાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ખીચડી તમારી 5 જ મિનિટમાં બનીને રેડી થશે અને ટેસ્ટમાં પણ જબરજસ્ત બનીને રેડી થશે. અને ત્યાર પછી મેં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે. આ બધા જ મસાલા સરસ મિક્સ કરીને થોડી વાર આપણે કૂક થવા દઈશું. પણ આ મસાલા આપણા દાજી ના જાય તેના માટે મેં અહીંયા ગરમ પાણી 3થી 4 ચમચી મેં આમાં એડ કરેલું છે. એટલે આપણા મસાલા એકદમ સરસ કૂક થઈ જશે અને આપણે દાજી નહીં જાય અને વેજીટેબલ્સ બી આપણા સરસ કૂક થશે. આ રીતે સરસ સ્મેલ આવવા લાગે મસાલાની કૂક થઈ જાય એટલે મેં જે ખીચડી રેડી કરેલી છે 1 કપ પલાળીને, એમાં મેં ચોખા અને મગની દાળ લીધેલી છે. તમે બધી મિક્સ દાળ પણ એડ કરી શકો છો. મેં અહીંયા મગની દાળ જ એડ કરેલી છે. હવે આ આપણે પલાળીને જે રેડી કરેલી છે એનું પાણી કાઢીને પછી સાફ કરીને એકાદ પાણીથી પછી આપણે આમાં ખીચડીને એડ કરીશું. હવે આપણે એને થોડી વાર કૂક થવા દઈશું. ત્યાર પછી મેં અહીંયા 1 કપ ખીચડી સામે 4 કપ ગરમ પાણી કરવા રાખી દીધેલું છે. 1 કપ ખીચડી સામે આપણે અહીંયા 4 કપ ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી એડ કરવાથી આપણે આની અંદર જે મસાલા અને વેજીટેબલ્સના ટેસ્ટ છે તે એકદમ સરસ જળવાઈ રહે છે. એટલે ગરમ પાણી જ આપણે એડ કરવાનું છે.
આ રીતે આપણે ગરમ પાણી એડ કરીને સરસ મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને એક મીડિયમ ગેસ ઉપર આપણે 1 સીટી કરીને 3 સીટી ફૂલ ગેસ ઉપર મેં કરેલી છે. તો મારી ખીચડી એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આની અંદર આ થોડા વરાળના લીધે તમને પરફેક્ટ નહીં દેખાય. હવે તમે જોઈ શકો છો કે આપણી આ ખીચડી એકદમ સરસ લચકાદાર બનીને પરફેક્ટ માપ સાથે અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને એક ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રસદાર ખીચડી અહીંયા બનીને સ્વામિનારાયણના મંદિરમાં મળે તેવી જ રેડી કરેલી છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણું 5 જ મિનિટમાં ડિનર રેડી થઈ જશે અને એકદમ હેલ્ધી એવું અને પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ટેક્સચર સાથે આપણી આ વઘારેલી ખીચડી અહીંયા બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો આ રીતે આપણું પરફેક્ટ ખીચડી વેજીટેબલ સાથે બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા મારું એકદમ સરસ તેલ આમાંથી છૂટું પડી ગયું છે અને આપણી ખીચડી એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને ચમચાની મદદથી મિક્સ કરીને જોઈ શકો છો તમે સર્વ કરી શકો છો. અહીંયા મેં પાણીના પરફેક્ટ માપથી આ ખીચડીની રેસીપી આપેલી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રસદાર આપણી પરફેક્ટ ટેક્સચર સાથે ખીચડી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે છેલ્લે એમાં દાણા એડ કરીશું અને એને સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે આ ગરમા ગરમ સર્વ કરવા માટે વઘારેલી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.